જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, આજે આપણે ગાયનો વિડીયો બનાવવા આવ્યા છે, એટલે માત્ર જાગૃતતા માટે થઈ. ઘણા બધા લોકોને મનમાં એવું હોય કે નયનભાઈ ઘણી વખત વિડીયો ઉતારતા હોય અને ઘણી વખત કહેતા હોય કે ખરેખર સાચું હશે કે ભાઈ આવી રીતે આમ ફેરવો તો વાછડી આવે, આવી રીતે આમ ફેરવો તો વાછડી આવે. તો જ્યારે ગા ફેરવવા આવ્યા ત્યારે એ ભાઈને ખબર નહોતી કે આની સમયની ગણના શું છે. એ આપને ખબર હતી. એની ગા ફેરવા આવ્યા ને ગા ફેરી અને ગા ફરી ગઈ અને ત્યારે આપણે શું કીધું એ આપણે એ ભાઈને પૂછીએ. તમારું નામ ને જરીક આપજો પેલા પૂરું. જયેશભાઈ આલાભાઈ ગાગિયા, ગામ ઉપલેટા. જ્યારે રાત્રે ગાય ફરી રાત્રે 11 વાગ્યાના સમયે ત્યારે નાણાભાઈ કહેતા હતા કે જો આ ગાય તારી ઘાઘ ઉપાડી લે તો 100% વાછડી આવશે. એનું 100% પ્રૂફ છે. જો કેમ આવે એ તો આપણે કઈ જાણતા નહોતા. નારાયણભાઈ એમ કહેતા નારાયણભાઈ જાણતા હશે. એ વાત ઉપર આગળ વાત કરે. આ તમારી વાછડી આવી છે ગાય? હા, 100% આ ગાય અને આ વાછડી આવી. અને તમે ગાયમાં કેટલા પૈસાનો ખર્ચાનો મહેનત કરી? 7 થી 8,000 રૂપિયાનો તો ખર્ચો કમસે કમ 10,000 કુલ તો દઈ દીધા છે. ખર્ચામાં બીજદાનમાં 7-8,000 રૂપિયા તો દીધા છે. તો આપણો કહેવાનો મતલબ એ છે તમે મારે ત્યાં આવો, ઉપલેટામાં આવો ને એવું કઈ હું નથી કહેતો તમે મારે ત્યાં જાઓ. તમે ગમે ત્યાં જાઓ, નેચરલી નંદીથી ફરે ને એ રીતનો પ્રયત્ન કરો. આવી રીતે આમ તમારી દોવા દેતી હોય ગા હોય અને તમને એવું લાગતું કે નહીં રહીએ તો વાછડા હોતી લઈ જાવ. કોઈ પણ જે ગૌશાળા વાળા હોય એને ત્યાં લઈ જાવ. ત્યાં ભલે 1 દી 2 દી રાખવી પડે, ત્યાં રાખો, વાંધો નહીં, નેચરલી ફરશે. પહેલો વેરા તો જો આ ભાઈએ 2,000-3,000 રૂપિયાના બીજદાન મુકાવી. બીજદાનમાં કોઈ જાતની ગેરંટી ન હોય. એમાં ડોક્ટરે સાચા હોય અને ગાય એની રીતે સાચી હોય. ડોક્ટર સાચા હોયનું કારણ છે આપણે કઈના લક્ષણો દેખાય, પ્રોપર એના લક્ષણો દેખાતા હોય અને બીજદાન મૂકે, બીજ મૂકી દે. પણ એ સમય દરમિયાન એમાં એનું બીજ છૂટું ન પડ્યું એટલે ગાય એક્સેપ્ટ ન કરે. નંદી હંપ ક્યારે કરે કે ગાય કન્સીવ કરવા માટે કમ્પ્લીટ હોય તો જ નંદી હંપ કરે, એ સિવાય નંદી હંપ ન કરે. એટલે આ ગાય એની પેલા મારે ત્યાં 2 વખત લઈને આવ્યા હતા. ત્યારે આપણે જયેશભાઈ નહોતી ફેરી, બરોબર ને? ત્યારે નહોતી ફેરી. પછી જયારે લઈને આવ્યા અને ત્યારે લગભગ 10 મિનિટ નહીં, 10 મિનિટ ગા નીચે ઉતારી, ગા કમ્પ્લીટ હતી. નંદી પાસે આવ્યો, હંપ કર્યો અને પરબારી ફાલી ગઈને આપણે કીધું કે તમારી ગાયને 100% વાછડી આવશે. એટલે આપણે ત્યારે વાત કરી હતી. ત્યારે એને ખબર નહોતી. મેં કીધું ગા એક્સેપ્ટ કરી લે એટલે 100% વાછડી આવશે. અને એક જ વખત હંપ કરવા દીધું. એટલે જાજી વખત હંપ કરવા પણ નહીં દે. એનું કારણ છે તો બરે ચડી જાય, વીટ આવે, આવા બધા પ્રશ્નો બનતા હોય. સમયની ગણના સાથે કમ્પ્લીટ હોય તો 100% વાછડી આવે ને આવે. જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને જો ખરેખર આ બાબતથી તમારે જાણવું હોય ને તમારી ગાય ક્યારે ફેરી છે તો આપણું ફેસબુક પેજ ફોલો કરી અને તમે મને મારી સાથે તમારી ગાયનો ફેસબુક લાઈવ વિડીયો તમે મને શેર કરજો. એટલે તમારી ગાયને શું આવશે એ 99.99% હું મારી ગણના પ્રમાણે ચોક્કસ કહેવાનો પ્રયત્ન કરીશ. તો સરસ મજાની વાછડી આવી છે અને લગભગ આપણા આ ભદ્રની લગભગ એમ કહી તો 80 થી 90% વાછડી છે ને એના ઉપર આવી છે. 2 થી 3% જ વાછડી એમ કહીને તો કાબરી કે એ રીતની કલરની આવી છે. વધારે પડતા એના કલર ઉપર આવી છે. તો ખાસ કરીને સારા નંદી હોય અને સારા એવા પેડિગ્રી વાળા નંદી હોય એનાથી ફાલું કરવાનો પ્રયત્ન કરવો. અત્યારે જ આ વાછડી છે એમ કહે કે કોઈ લેવા ધારે તો જયેશભાઈ દે નહીં. કેમ કે એને પોતાને શોખ છે, વાત આખી અલગ છે, પણ આ મોટી થઈને શું વસ્તુ થશે એને ખબર છે. એના માટે થઈને એટલે સારું ગૌ સંવર્ધન થાય અને સારું જો ગૌ છે થાય તો રસ્તે ન રજડે અને સારું લાલન પાલન થાય અને ગાયની સાચી કિંમત તો જ થાય. જય ગૌ માતા.